નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ સત્તા રચનાની કવાયત તેજ. ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા હાથ ધરાઈ સેન્સ પ્રક્રિયા. દાહોદ જિલ્લામાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026ના પરિણામો જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવી બોડીની રચના માટેની કવાયત તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે દાહોદ ખાતે પ્રદેશ નેતૃત્વ દ્વારા નિયુક્ત કરાયેલા વિશેષ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ચૂંટાયેલા નવા જનપ્રતિનિધિઓની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં આગામી 5 વર્ષ માટે સ્થાનિક સત્તાના સુકાનીઓ નક્કી કરવા હેતુ પક્ષમાં આગેવાનો દ્વારા ગહન બંધન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકામાં વિજય પતાકા લહેરાવનાર ભાજપના તમામ ઉમેદવારોને વિશેષ રૂપે આમંત્રિત કરવામાં આવ્યા હતા. પ્રદેશ હાઈકમાન્ડ તરફથી આવેલા નિરીક્ષકોએ ચૂંટાયેલા સભ્યો સાથે સીધો સંવાદ કર્યો હતો અને નવા પદાધિકારીઓની નિમણૂક સંદર્ભે તેઓના વ્યક્તિગત મંતવ્યોને ભલામણો સાંભળી હતી. આ તબક્કે સંગઠનાત્મક માળખાને જમીની સ્તરે વધુ સુદૃઢ બનાવવા તેમજ દરેક સમાજ અને વર્ગના પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને સત્તા રચનાના સમીકરણો પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી સમયમાં દાહોદ જિલ્લાના સ્થાનિક વહીવટની બાગડોર કયા નેતાઓને સોંપવી તે અંગેનો વિસ્તૃત અહેવાલ નિરીક્ષકો દ્વારા તૈયાર કરી પ્રદેશ નેતૃત્વને સુપરત કરવામાં આવશે, જેના આધારે સત્તાવાર જાહેરાત કરાશે. આ બેઠક દરમિયાન પક્ષના વરિષ્ઠ નેતાઓ દ્વારા તમામ વિજેતા ઉમેદવારોને પક્ષના સંગઠન સાથે શ્રેષ્ઠ સંકલન જાળવી રાખીને ભવિષ્યમાં લોકકલ્યાણ અને જિલ્લાની વિકાસલક્ષી કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.